ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. સીસીના મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આપણે લઈને આવ્યા છે સીસી માટે ફોર્મને લઈને ખૂબ જ મોટી અપડેટ. શું શું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? નોટિફિકેશનમાં કયા નિયમો આપ્યા છે ફોર્મ ભરતા પહેલાં તમે જરૂર જોઈ લેજો. અને જે 400 રૂપિયા ભરવાનો છે એના શું થશે, બરાબર? તો પૂરી માહિતી મિત્રો આ વિડીયોમાં. સીસીનું ફોર્મ જો તમે ભરવાનો હોય એના પહેલાં જરૂરથી વિડીયો જોઈ લેજો. મિત્રો આગળ વધ્યા એના પહેલાં સ્પેશિયલી સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સાથે મિત્રો આરઆરબી ગ્રુપ ડી તમામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ગુજરાત કરંટ અફેર, ભારત કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોદ્ધા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, નિમણૂક, સ્પોર્ટ્સ, બરાબર, ઇકોનોમિક્સ, ટોટલ કરંટ અફેર્સ, પૂરેપૂરું કરંટ અફેર્સ, બરાબર. મિત્રો મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. ગઈ સીસી પરીક્ષામાં પણ 100% પૂછાયું હતું. ગઈ એલઆરડી પરીક્ષામાં પણ 100% પૂછાયું હતું. કોઈએ સબૂત જોવા છે, કોઈને ડેમો પીડીએફ જોવી છે, તો આ નંબર છે 9510411961. આ નંબર પર મેસેજ કરો. પીડીએફનો એક વર્ષનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે. પીડીએફ માટે ખાલી 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. એમાં તમને 13 મહિનાનું કરંટ અફેર મળશે, બરાબર? 13 મહિનાનું કરંટ અફેર મળશે. બેસ્ટ કરંટ અફેર હોય છે મિત્રો, બરાબર? એકદમ ટુ ધ પોઈન્ટ લખેલી હોય છે. આઈએમપી જેટલું પણ છે બધું એની અંદર આવી જશે. અને એકવાર ડેમો પીડીએફ અને સબૂત જરૂરથી જોઈ લેજો. જે પણ વિદ્યાર્થી સીસી માટે તૈયારી કરી રહ્યા છે, જે લોકો ફોર્મ ભરી રહ્યા છે, એક વખત 9510411961 પર મેસેજ કરો. ડેમો પીડીએફ અને સબૂત જોઈ લો, પછી જ કરંટ અફેર ખરીદો. કારણ કે માર્કેટમાં ઘણા બધા લોકો કરંટ અફેર લઈને ફરી રહ્યા છે. આપણે એકમાત્ર ચેનલ છે જે ડેલી વિડીયો બનાવીએ છેલ્લા 7 વર્ષથી, અને પછી બેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર? તો ડેમો અને સબૂત જરૂર જોઈ લેજો. 9510411961 પર મેસેજ કરો. આપણે મિત્રો ટોપિક પર આવીએ આજના. તો મિત્રો તમે જોઈ શકો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બરાબર, ગ્રુપ એ અને ગ્રુપ બંનેની એક્ઝામ એક જ લેવાશે. સંખ્યા કેટલી છે એ મેં તમને જણાવી દીધી હતી. સૌથી પહેલાં આપણે ફોર્મ પર આવીએ તો ફોર્મ ભરવા માટે તમને કઈ વેબસાઇટ જોઈએ છે? ઓજસની વેબસાઇટ, બરાબર. ઓનલાઈન જોબ એપ્લિકેશન સેન્ટર અથવા તો ઓજસ જે છે એ વેબસાઇટ પર તમે 5/2/2026થી 20/2/2026 સુધી ફોર્મ ભરવાનું રહેશે. હવે ઘણા વિદ્યાર્થી શું કરે મિત્રો, લાસ્ટમાં જઈને ફોર્મ ભરે છે, પછી વેબસાઇટ પર પ્રોબ્લેમ આવે, ફીસ ભરવામાં પ્રોબ્લેમ આવે. સૌથી બેસ્ટ છે અત્યારે 5, 6, 7, 8 આટલી તારીખમાં તમારે ફોર્મ ભરી દેવાના છે, બરાબર. ફોર્મ ભરવા માટે શું શું જોઈએ એની પણ આપણે માહિતી આપશું તમને, બરાબર. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત બતાડવાની છે, ઉંમર બતાડવાની છે, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે. અને તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો અરજીપત્રકમાં ભરવાની રહેશે. એટલે કે જે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ નથી કરવાના, એમાંથી તમારે માહિતી ભરવાની છે, પણ માહિતી બિલકુલ સાચી ભરવાની છે. અત્યારે પોલીસની ભરતીમાં પણ ફોર્મમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂલ કરી હતી. તો મિત્રો 2 વખત 3 વખત પહેલાં જોઈ લેજો, પછી જ તમારે આ ભરવાનું રહેશે. જો ખોટી વિગત દર્શાવવાનું થશે તો પછી એ ફોર્મ રદ કરવામાં આવશે. સ્પષ્ટ લખ્યું, રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટે ખોટી વિગત દર્શાવશો નહીં. ઓજસની વેબસાઇટ પર મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે. સૌથી મોટી વાત, ડોક્યુમેન્ટ SC ST SCBC EWS આ લોકો માટે જે જાતિ પ્રમાણપત્ર અથવા તો જે EWSનું સર્ટિફિકેટ છે એ તમારે ખાસ પાસે રાખવાનું. છેલ્લા 3 વર્ષનું લગભગ આની અંદર તારીખ પણ આપેલી છે, છેલ્લા 3 વર્ષનું એમાં જોઈતું હોય છે, બરાબર. હવે મિત્રો વાત કરીએ આપણે ઓજસની વેબસાઇટ પર. હવે એક પ્રશ્ન છે, અનામત કોને મળશે? તો જે લોકો મૂળ ગુજરાતના છે, ભલે અહીંયા 10 વર્ષ 20 વર્ષથી રહેતા હોય પણ મૂળ ગુજરાતના નથી. તમારા ડોક્યુમેન્ટ ભલે ગુજરાતના હોય પણ મિત્રો મૂળ ગુજરાતના હોવા માટે 3 પેઢીનું લગભગ પેઢીનામું માંગે છે એસટી વર્ગ માટે. અને EWS માટે પણ લગભગ 1978 પહેલાંના જો તમારી પાસે સબૂત હોય તો તમે મૂળ ગુજરાતના અનામત વર્ગનો ફાયદો લઈ શકો છો, બરાબર. નહીં તો તમારે ફોર્મ જે છે એ જનરલ કેટેગરીમાં ભરવાનું રહેશે, બરાબર. હવે મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 30 વર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટતી જગ્યા ખાસ ઝુંબેશથી ભરવાનગીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, બરાબર. દિવ્યાંગ જો છે તો તેના માટે આ બધી તમે દિવ્યાંગતા જો તમારી પાસે હોય તો એના માટે તમારે ખાસ ભરતીની જાહેરાત છે, બરાબર.
આ બધી દિવ્યાંગતા તમારી પાસે. નાગરિકતાની ભારતનો નાગરિક હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો 20 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ, 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ આપણે તો જે લોકો સામાન્ય કેટેગરીના મહિલા, અનામત કેટેગરીના પુરુષ, અનામત કેટેગરીના મહિલા, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા, આ બધાને અનામતમાં છૂટ રહેશે. એટલે કે મેક્સિમમ એજ 35 વર્ષ છે જનરલ કેટેગરી માટે. એના પછી જો તમે આમાંથી કોઈમાં આવતા હોય તો તમને છૂટ મળશે. બરાબર. પગાર ધોરણની મિત્રો અત્યારે આપણે વાત નહીં કરીએ. આ પગાર ધોરણ છે હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, બરાબર, એ બધાનું. શૈક્ષણિક લાયકાતની મેં વાત કરું તો શૈક્ષણિક લાયકાતમાં તમારી પાસે સ્નાતકની પદવી હોવી જોઈએ. બરાબર. સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. ટૂંકમાં ગ્રેજ્યુએશન તમારું હોવું જોઈએ. એક મિત્રો અહીંયા સ્પષ્ટ લાઈન લખેલી છે કે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદા કે અન્ય કોઈ છૂટછાટ મળશે નહીં. બરાબર. એક મિત્રો જે ભૂલ કરે છે, એલઆરડીમાં ઘણા લોકોએ શું કર્યું, ફોર્મ ભરી દીધું પણ ફોર્મ ભર્યા પછી એ લોકોએ કન્ફર્મ નહીં કર્યું. બરાબર. કારણ કે સાયબર કાફેવાળાને ત્યાં ફોર્મ ભરવા જાય છે. બરાબર. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. ઓનલાઈન અરજી પત્રકમાં વિગતો ભરતી વખતે કેટેગરી અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજી પત્રક કન્ફર્મ થયેલી જાતિમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. સ્પષ્ટ લખેલું છે. તો મિત્રો કન્ફર્મ જરૂર કરજો અરજી. ખાલી ફોર્મ નથી ભરવાનું, અરજી કન્ફર્મ કરશો તો તમને કન્ફર્મેશન નંબર મળશે. હવે છે મિત્રો SEBC માટે 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 20/2/2026 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ. બરાબર. સામાજિક ન્યાય અને ઓબીસી માટે 1/4/2025થી અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/2026 સુધીનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. બરાબર. EWS માટે 21/2/2023થી 20/2/2026 સુધીનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. તો આ બધી માહિતી આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારોને આપણે છોડી દઈએ અત્યારે. માજી સૈનિક માટે પણ મિત્રો આ સેમ જ નિયમ રહેશે. વિધવા ઉમેદવારો માટે પણ આ રીતનું છે. શૈક્ષણિક લાયકાત શું જોઈએ તમને કીધું. કમ્પ્યુટરની જાણકારી, તો કમ્પ્યુટરનો મિત્રો તમારી પાસે કોઈ પણ એક ડિગ્રી, ડિપ્લોમા અથવા ધોરણ 10 અથવા ધોરણ 12 અથવા તમે 12થી કરેલું કોઈ પણ સર્ટિફિકેટ જે છે એ કમ્પ્યુટર માટે જરૂરી છે. અરજી કરવાની રીત મેન વસ્તુ છે. આ જાહેરાતના સંદર્ભમાં તારીખ 5/2/2026 બપોરે 2 કલાકથી 20/2/2026 23:59 કલાક સુધી ઓજસ વેબસાઇટ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે કેવી રીતના કરવાની છે તો સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું, GSSSB સિલેક્ટ કરવાનું છે. બરાબર મિત્રો. આ આવશે તમારી પાસે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3. આ તમારે એના પર ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરવાનું. ત્યારબાદ મોર ડિટેલ્સ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ્સ પર ક્લિક કરવાથી વિગતવાર વિગતો જોવા મળશે જે ઉમેદવારોએ ખાસ વાંચી લેવાની છે. એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ભરવાની છે તમારે. બરાબર. જ્યાં લાલ ફૂદડીની નિશાની હોય ત્યાં માંગ્યા મુજબની વિગતો દર્શાવવાની, એટલે કે એ કમ્પલસરી છે. વન ટાઈમ રજિસ્ટ્રેશન ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ છે. તે કરવા માત્રથી જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરેલી ગણાશે નહીં. મેં તમને પહેલાં કીધું હતું કે ખાલી તમારે ફોર્મ ભરવાનું નથી પણ કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કરશો તો જ ફોર્મ ભરેલું ગણાશે. અત્યારે LRDની વેકેન્સીમાં ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરી હતી. બરાબર. પર્સનલ ડિટેલ્સ ભર્યા બાદ એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ એસ્યુરન્સ એટલે કે બાંહેધરી આપવાની, યસ સિલેક્ટ કરવાનું. સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલો હશે તે ઉમેદવારે સાચીને રાખવાનું છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, એપ્લિકેશન નંબરને જ મિત્રો કન્ફર્મેશન નંબર ગણી લેતા હોય, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ સેવ કરો. ત્યારબાદ ઓકે પર ક્લિક કરવું. અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ, 3.6 સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવી. બરાબર. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સૌપ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર JPG ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરીને કમ્પ્યુટરમાં સેવ કરી રાખવાનું છે. તો આ સંપૂર્ણ માહિતી તમે આપી. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ
1 વર્ષ પહેલાંની ના હોવી જોઈએ. આથી ફોટોગ્રાફની 4 થી 5 કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં બાદ આવી શકે, જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. તો આ એક મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે અહીંયા, બરાબર. હવે પેજના ઉપરના ભાગમાં ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી ઉમેદવારની બેસિક ડિટેલ્સ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે, પરંતુ અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં, બરાબર. સંપૂર્ણ ચકાસણી બાદ જ અરજી સુધારવાની જરૂર ના જણાય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું, જેથી ઉમેદવારની અરજીનો મંડળમાં ઓનલાઈન સ્વીકાર થઈ શકે, બરાબર. તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરતા પહેલાં કન્ફર્મેશન નંબર જનરેટ થશે. આ કન્ફર્મેશન નંબર હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવાર સાચવવાનું રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે તથા સિલેક્ટ જોબમાંથી જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરીને તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરવો અને જન્મ તારીખ ટાઈપ કરવાથી તમારી અરજી ઓપન થશે, જેની પ્રિન્ટ નકલ જરૂરિયાતપણે કાઢીને સાચવી રાખવાની છે. નોંધાયેલ ઉમેદવાર અરજી કરવાની અંતિમ તારીખ સુધી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખે તે ઉમેદવારના હિતમાં છે. અરજી કરવાની અંતિમ તારીખ બાદ ઉમેદવાર એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશે નહીં. ઉમેદવારે એક જ અરજી કરવાની છે, બરાબર. આમ છતાં પણ તમારે એકથી વધુ અરજી કરેલ હશે તો છેલ્લી કન્ફર્મ થયેલી અરજીને માન્ય રાખીને અન્ય અરજી પત્રકને રદ કરવામાં આવશે. તો આ ઓજસ પર ધ્યાન રાખવા જેવા મુદ્દા છે. પરીક્ષા ફીસની વાત કરી લઉં મેં તો બિન અનામત વર્ગ એમણે 500 રૂપિયા ફીસ ભરવાની છે અને તમામ કેટેગરીની મહિલા, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજા બધાએ 400 રૂપિયા ફીસ ભરવાની છે. હવે આ ફીસનું શું થશે તો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. જે પણ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એ બધાને આ ફીસ પાછી મળી જશે. તો મિત્રો અરજી કરતાં પહેલાં તમે આ સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે, બરાબર. ફીસ કેવી રીતના તો ઓજસની વેબસાઇટ પર જ જઈને તમે પોતાની ફીસ જે છે એ ભરી શકશો. કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં, બરાબર. અને ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ રસીદ જરૂરિયાતપણે મેળવી લઈને સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. તો મિત્રો મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે, બરાબર. ફોર્મ ભરતા પહેલાં આટલું તમારે જોઈ લેવાનું. હવે પરીક્ષા પદ્ધતિની વાત આપણે આગળ કરી લીધી હતી. ફોર્મ ભરતા પહેલાં તમારે આટલી માહિતી, સંપૂર્ણ માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે. તે છતાં પણ તમારો કોઈ પણ પ્રશ્ન હોય કે ભાઈ સાહેબ મને સમજ નથી પડતી તો મિત્રો નંબર છે આપણો 9510411961. આ નંબર પર મેસેજ કરો અને PDF જરૂર જોઈ લેજો. ડેમો PDF જરૂરથી જોઈ લેજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.